जूनागढ़ के महाशिवरात्रि के मेले के दौरान यूट्यूबर कीर्ति पटेल लगातार विवादों का केंद्र बनी रही। दरअसल भवनाथ के महाशिवरात्रि के मेले के दौरान यूट्यूबर कीर्ति पटेल के दो विवाद सामने आए। तब इस मामले के मद्देनजर उनके खिलाफ कई शिकायतें भी दर्ज हुई। ऐसे में जूनागढ़ पुलिस की ओर से आखिरकार यूट्यूबर कीर्ति पटेल को राजस्थान से गिरफ्तार किया गया है। दरअसल राजस्थान से गिरफ्तार के बाद कीर्ति पटेल को जूनागढ़ लाया गया, बाद में मेडिकल चेकअप के लिए सिविल अस्पताल ले जाया गया और फिर रिमांड के लिए कोर्ट में पेश किया गया। हालांकि पुलिस की ओर से यूट्यूबर कीर्ति पटेल के 5 दिन के रिमांड मांगे गए थे, लेकिन कोर्ट की ओर से 1 ही दिन के रिमांड की मंजूरी दी है, जिसके बाद अब पुलिस इस मामले में आगे कार्रवाई कर रही है। तब गुनाह दर्ज हुआ, तब से फरार आरोपी कीर्ति पटेल को किसने आश्रय दिया था, वो कहां पर छुपी थी और अन्य आरोपी कहां है, इस मामले में जूनागढ़ पुलिस की ओर से इस वक्त तफ्तीश की जा रही है। 21/2/26 રોજ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ખંડણી માંગવી, ખોટા કેસમાં ફરિયાદીને ફિટ કરી દેવા અને જાનથી મારી નાખવાની ધમકી અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. જે ગુના અંતર્ગત કીર્તિ પટેલ નામની વ્યક્તિ જે છે તેની ધરપકડ કરવામાં આવેલી છે અને આ જે કીર્તિ પટેલ છે તેની રાજસ્થાન ઉદયપુર ખાતેથી ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ તેની રિમાન્ડની પ્રક્રિયા ચાલુ છે અને પોલીસ દ્વારા તેના દિન 5ના રિમાન્ડ માંગવામાં આવેલ છે અને રિમાન્ડમાં જે ગુનો દાખલ થયો ત્યારથી કીર્તિ પટેલ કઈ જગ્યાએ ગયેલ છે, આ ઉપરાંત અન્ય કોઈ વ્યક્તિ તેની સાથે સામેલ હતા કે કેમ, આ ઉપરાંત જે સહ આરોપીઓ પકડવાના બાકી છે, અન્ય જે આરોપીઓ જે 4 છે તેને પકડવાના બાકી છે, તો આ આરોપીઓ કઈ જગ્યાએ છુપાયેલા છે તેની વિગત મેળવવાની છે. આ ઉપરાંત જે 20 લાખની ખંડણી માંગેલી હતી તો તે પૈકી ફરિયાદીએ કોઈ રકમ આપેલ છે કે કેમ, અને આ બાબતની સઘન તપાસ માટે દિન 5ના રિમાન્ડ માંગવામાં આવેલ છે. હાલ જે પોલીસ પ્રોસિજર છે તે રીતે તેને અટક કરવાથી માંડીને જે ન્યાયિક પ્રક્રિયા અંતર્ગત કોર્ટમાં રજૂ કરવાની હોય છે તે પ્રક્રિયા સઘન રીતે અને ઝડપી પૂર્ણ થાય તે અંતર્ગત આ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. હાલ કીર્તિ પટેલે પોતે સહમતિ આપેલ હોય કે આ જે ગુનો બનેલ છે તે ધાર્મિક લાગણી દુભાયેલો હોય અને અન્ય કોઈ વ્યક્તિ કે તેના ઉપર કોઈ એની જે જાનને જોખમ હોય, અન્ય કોઈ બનાવ ના બને તે હેતુસર તેનું જે મુખ છે તે ઢાંકણ રાખવામાં આવેલ છે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।